હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો ને મજામાં જ રહેજો. ને આજે છે ને બહુ મોડું થઈ ગયું, હાંજ થઈ ગઈ. કેમ કે આમ શાંતિ જ હતી બધી, પણ પછી મેં કીધું ધીમે ધીમે નિરાતે શાંતિથી બ્લોગ બનાવીએ બેસીને તો સારો બને. કેમ કે આજે મારે છે ને મોટો બ્લોગ બનાવવાનો છે, કેમ કે મારો વોચ ટાઈમ પૂરો નથી થતો. એટલે મેં કીધું જો આવી રીતે બનાવીએ ને તો કાંઈક વળે. હું કહેતા નથી કે કાંઈક કરીએ તો કાંઈક ભાળીએ, એટલે એના માટે આજે છે ને મેં મોટો બ્લોગ બનાવવાનો છે. ને અમારે છે ને 3 દિવસની રજા હતી, તો શનિવાર, રવિવાર ને સોમવાર. આજે છે સોમવાર ને શનિ રજા હતી કે અમારે કોલેજોમાં પછી કચેરીઓમાં બધે જે સરકારી ઓફિસો હોય અથવા તો કોલેજ હોય ને ત્યાં બીજો ચોથો શનિ રવિ અને બીજા 2 રવિવાર વદલા, એટલે કુલ 6 રજા અમારે આવે. કેટલી? 6. એટલે અમારે 3 દિવસની રજા હતી. શનિ રવિની તો હતી જ તે, પણ આજે 26મી જાન્યુઆરીની હતી. 26મી જાન્યુઆરી રજા હતી ને એટલે આપણે 3 દિવસની રજામાં બહુ સરસ ઘર થઈ ગયું ને કામ એ બધું સરસ મજાનું કરી નાખ્યું ઘરનું. એટલે પછી મેં કીધું હવે છે ને શાંતિથી બનાવીએ કીધું બ્લોગ નિરાતે. એટલે આપણે થોડોક મોટો કરવો હોય તોય થાય, પણ તમે મારો બ્લોગ જોજો પાછા. મોટો કરીને અમે મહેનત કરીએ તમે લોકો જોતા નથી, એટલે આ એવું થાય છે. એટલે જો બધું ઘરનું કામ કરી નાખ્યું 3 દિવસની અંદર. બધા ગોદડાએ ધોઈ નાખ્યા અને ઓછા અને ઓશિકાના કવરિયા રૂમાલ બધું કરી નાખ્યું ને એવો સરસ મજાનો આજ તો મેં આરામ કરી નાખ્યો. એટલે આજે થાકે ઓછો ચડ્યો છે, કેમ કે તમે બધા કહેતા હો છો ને બેન બહુ કામ કરો છો. એટલે પછી 3 દિન રજામાં ઘણું કામ થઈ ગયું ને સરસ મજાનું થઈ ગયું ઘર બધું, ને દાણા દોણી બધું સાફ થઈ ગયું, ખાલી ચાળવાનું જ રહે. એટલે એવું બધું કામ ઘરનું કરી નાખ્યું છે. અને હવે કાલે કોલેજે જવાનું છે કામ ઉપર. હવે કોલેજે જાવી અને જોવી કે 3 દિવસની અંદર કેટલી રીમાડ થઈ ગઈ છે, અંદર બધી રામાયણ થઈ હશે. કેમ કે અમારી કોલેજમાં તમને મેં આગળના વિડીયોમાં બતાવ્યું હતું ને કે કામ ચાલે છે. અમારે રજા હતી પણ એ લોકોની નહોતી, કેમ કે એને અમારે ગાર્ડ હોય ને એટલે અમારું કામ તો શરૂ જ હોય ને, એટલે એવું હતું બધું. તો હવે અત્યારે રસોઈ લેવાની છે, હાથમાં ટાઈમ થઈ ગયો છે, પણ મેં કીધું છે ને પહેલાં બ્લોગ બનાવી નાખું. અમારા ઘરના છે ને બધાય ગયા છે આડાવાળા. હવે ક્યાં ગયા ને હું તમને કહું તો છે ને મિત્રો, એ બધા ગયા છે નીચે, અમે ઉપર એક નહીં. એટલે અમારા જીતેશ કુમાર ગયા નીચે ચાલવા, ને છોકરાઓ બેને મેં મોકલ્યા છે બહાર બજારમાં. કેમ કે મારે કાલે સોમવાર છે એટલે મારે તમને ખબર જ છે કે મારે કોલેજમાં કેન્ટીન શરૂ કરવું છે, એટલે નાસ્તો બધો લેવા જવું જ પડે, ભાગ પડે કા. એટલે છોકરાઓને મેં કીધું કે તમે જાઓ ને લઈને આવો. 3 દિવસની રજા હતી એટલે બધું બંધ હતું, પણ હવે જો આજ ગયા છે, જો મળી જાય તો સારું, નહીંતર છોકરીઓમાં કાલે મારો વારો પાડી દેશે. હું ભાગ ન લઈ જાઉં તો એમ કે માસી દુકાનમાં કાંઈ રાખતા જ નથી. એટલે આપણે એમ કેવું પણ હશે બેટા. તમને ખબર જ છે અત્યારની જનરેશન, કેમ કે ખાવા હાટું એના પડેકા તો જોઈએ જ, તે છોકરીઓ હોય કે છોકરા હોય. અત્યારે બધા જે બાળકો છે એને જોઈએ જ તે. એટલે મને હરોજ દર વખતે જાઉં ને અને ગમે ત્યારે મારે જો ન હોય ને પડેકા તો એ મારી હારે એ જ વર્તન કરે. એટલે મજાકમાં, કોઈ દિવસ મારી હારે ક્યારેય કકળાટ નથી કર્યો, પણ આમ ખીજવે, બેસી જાય મારી બાજુમાં ને પછી મને ખંભે હાથ દે ને પછી કે હાલો દુકાનમાં જોવા શેખાય. એટલે મેં કીધું આવી જશે, ભાઈ ઘરે નહોતા. ક્યારેક એવું બને કે મારા છોકરા ઘરે ન હોય, બરોબર, હવે લેવા કોઈ જાય નહીં. તો અમારા જીતેશ કુમારને તો પહેલેથી તો તમને બધાને ખબર જ છે, એટલે એ તો કાંઈ જઈ શકે ને. હું તો કોઈ દિવસ જાવ જ નહીં, લ્યો ને, હું તમને ચોખ્ખું કહું. કેમ કે બહારનું કામ જે હોય ને એ હું એકલી કોઈ દિવસ નથી ગઈ. મારા લગ્ન કર્યા કેટલા વર્ષ થશે એ તમને 1 મહિના પછી ખબર પડશે, પણ હું હજી નથી ગઈ. એકલી ન જાઉં. પહેલાં હું મારા હસબન્ડને લઈને જાતી, ક્યારેક મારી નણંદ સાથે જાઉં,
હવે મારો છોકરો મોટો છે ને, મારો દીકરો એને લઈને જાઉં, પણ એકલી ન જાઉં. એટલે પછી હું એકલી હોઉં, એ લોકો શિહોર ગયા હોય એટલે મારે જવાય નહીં ભાગ લેવા. એટલે ઘણીવાર એવું બને કે દુકાનમાં કાંઈ ન હોય, પછી હું જાઉં, રવિવારની રજા જાય, એ લોકો શનિની રજામાં ગયા હોય ને તો મારે બહુ કેવરાવે. એટલે છોકરીઓ મને એમ કે, માસી હાલો દુકાનમાં જોવા. એટલે મેં કીધું હા આવી જશે એમ કરીને રાજી રાખવી પડે. અને જે હોય ને એ પછી લઈને બિચારા સાના મને છોકરીઓ મારી દીકરીઓ વયું જાય બધું ક્લાસમાં. બહુ ડાયું છે. કોઈ દિવસ મને એવી જીદ નથી કરી તમે હલાવતા જ નથી ને તમારી દુકાનમાંથી અમારે ભાગ લેવો જ નથી. પણ અમારી દીકરીઓ બહાર ઓછી જાય ભાગ લેવા. અમારે ત્યાં કેન્ટીન છે જ તે કોલેજની બહાર, પણ બહાર ઓછું નીકળે. અમારી દીકરીઓ બધી આમ ડાય છે કે માસી છે તો બહાર શું લેવા જવું એમ, એવું છે અમારી કોલેજમાં. તો જો અમારા જીતેશ કુમાર હાલીને વી આવ્યા નીચે છે ને, હવે હાથમાં જો છે દી વી આવ્યા. તો એ થેલીમાં શું લાવ્યા? કાકડિયા છે. છોકરી આપ્યા ને? હા, મારા છોકરાને મેં આપ્યા, તમારે કામ લાવો. ને પૈસા હાલે મૂક્યા? હા ઠીક, સારું લ્યો તારે. તો જો મિત્રો હવે છે ને આવી આવ્યા નીચે હાલીને, અને હવે આપણે જઈશું રસોઈ કરવા. ને એ કરશે દીવાબત્તી. ને છોકરા ગયા હવે ભાગ લેવાની. કાગળિયાનું મારે થોડુંક કામ હતું એટલે મેં છોકરીને આપ્યા હતા. મેં તો કામ પતી જાય તો સારું, પણ ન પત્યું એટલે એને પપ્પાએ પાછા મોકલી દીધા. તો હવે છે ને વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને.